જય સ્વામિનારાયણ. ચાલો મિત્રો, આજે અમે તમને બતાવી રહ્યા છીએ બગસરાનો વરસાદ જે આખી રાત પડ્યો. અહીંયા અમારા ઘરની સામે તમે જુઓ મિની નદી છે, જ્યાં જુઓ ત્યાં પાણી પાણી છે. મારી ઘરની બાજુ હું જે નાખું છું પણ તમને બતાવું તો બધે પાણી જ પડ્યા છે. 2 દિવસમાં લગભગ 5 થી 6 ઇંચ વરસાદ પડ્યો છે રાતમાં. ગઈ રાતે હતો અને એની પહેલાંની રાતે પણ હતો. આંબાભાઈ જે કહેતા હતા ને, બોટ જોઈએ આમાં અમારે. આ બોટ જેવું છે અમારે ઘર પાસે બોટ લઈને નીકળીને તો જ હાલે એવું બધું કરી નાખ્યું. તો મિત્રો, આ કાલ રાતનો જે વરસાદ થયો હતો એ પાણી આવે છે, હળિયાદ તરફથી પાણી આવે છે. તો આ બાજુથી આવે અને આ પાણી આપણે બધું બગસરા મુંજિયાસર ડેમની અંદર જાય છે અને ડેમમાં પણ પાણીની આવક થઈ છે ખૂબ સરસ. તો મિત્રો, આ પુલની બીજી બાજુનો વિડીયો બતાવું છું. આ પુલની પાણી નીકળે. આ બધું પાણી જાય છે મુંજિયાસર ડેમ. આ બની રહી છે દાળ ઢોકળી. અહીંયા દાળ બને છે, અહીંયા ઢોકળી વણાય છે. જોઈ શકો છો. આજે જમવાનું છે દાળ ઢોકળી અને બટેટાનું શાક. ઢોકળી કપાઈ રહી છે. દાળ ઢોકળીની પહેલાં વળી નાખશું, પછી આ રીતે કાપી દઈશું. કપાઈ જાય એટલે તરત પછી આ રીતે ભૂજી કરી અને દાળની અંદર આપણે નાખી દેવાનું. વચ્ચે વચ્ચે આ રીતે હલાવતું રહેવાનું એટલે બધી આપણી વહેલી. બની ગઈ દાળ ઢોકળી. જો ગરમા ગરમ. ગરમા ગરમ દાળ ઢોકળી. ચાલો, બપોરનો સમય થઈ ગયો છે અને ચાનો ટાઈમ થઈ ગયો છે. ચા મૂકો. જોવા દે પેલા મને. હા, મૂકો જ છે પણ ત્યાં ઉભી રહી જાવ, એવો ન થાય તો વાંધો નહીં. થઈ જાય એટલે કહેજે, પાછો ઠરી જાય. ચાલો, ચા આપણી તૈયાર થઈ ગઈ છે. દેશી કડક સુપર ચા, પ્યોર આયુર્વેદિક ચા. 5 કપ મોકળું મારા વાલા. કડક ચા.